મીડિયમ આવી જશે કમ થઈ ક્યાં પડે લઈ ચલો ફેમિલી, આજ તો મારા પાસે કોઈ ટોપિક હતો નહીં, તો મેં કીધું શું બનાવું વિડીયો, ગરમી બહુ થાય, પંખો ચાલુ કરીશ તો તમને બધાને અવાજમાં પ્રોબ્લેમ આવશે. મને છે ને એના વિશે વાત કરવી હતી કે બધેનો આમ તો ટ્રાઇમેસ્ટર અલગ અલગ હોય. ચલો ફેમિલી, કેમ છો બધાને ગુડ મોર્નિંગ. તો જો બેઠે બેઠે જ વિડીયો બનાવવો પડશે, કેમ કે ઊભે ઊભે મારાથી હાલન ચાલન પણ હવે એટલું બધું નથી થતું. ખાસ કરીને સવારના તો એવી હાલત હોય ને કે એમ થાય કે બસ નાહીને હું પાછી સૂઈ જ જાઉં. પહેલાં એવું નહોતું, પહેલાં તો એક્ટિવ હતી, ઘણું બધું કામ કરી લીધી, પણ હવે નહીં થતું. તો હું તમને મારા 3rd ટ્રાઇમેસ્ટર વિશે વાત કરીશ. તો ફર્સ્ટ હતું 3 મહિના તો મારા ખોટું કે બહુ જ હવે કહી શકાય. પહેલાં બધા એમ કહેતા હોય પહેલેથી એમ બધું ન કહેવાય, કાંઈ નથી થતું, પણ હવે બધું પતી ગયું તો કહી શકું એમ. તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં તો હું બધું ન મને એક વાર વોમિટિંગ થઈ છે, ના કાંઈ ખાવા પીવામાં કોઈ તકલીફ પડી છે, આરામથી બધું જ કામ કરતી, પાર્લર હલાવતી હતી, પર્સનલી ખાવા પીવાનું પોતે જાતે જ બનાવતી. બીજાના હાથનું ખાવાનું પણ મને નથી ભાવતું, મેં શેર કર્યું હતું. પછી સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં મારા સાથે શું થયું, થોડોક ખંજવાળનો ને બધી પ્રોબ્લેમ આવી હતી, અને થોડોક આમ કહેવાય ને કે કામમાં થોડોક વાર લાગતી હતી, શ્વાસ ચડવામાં. મને મેઇન તકલીફ એ બહુ થઈ કે શ્વાસ બહુ ચડે મને એમ. બાકી તો કાંઈ ખાસ એટલી તકલીફ પડી નહીં બીજા ટ્રાઇમેસ્ટરમાં. પણ હવે 3rd ટ્રાઇમેસ્ટર, મંથ તો તમે ભૂલી જાઓ, ભલે મંથ જે હશે એ જો મૂકી જ દો. આમાં થોડી તકલીફ છે. હવે કામ તો આવીશ તો નહીં, પણ વચ્ચે આવીશ તો થશે. ક્યાં સુકાવા તને કપડાં? 10 મિનિટ એક ખાલી. બધાને અવર જવર થાય તો બધા એવું થાય એટલા માટે. તો હવે હાથ આમ કહેવાય ને કે સવારે ઉઠું ને એટલે એમ થાય નાહીને બસ હું બેસી જ જાઉં એક જ ઠેકાણે, પાછી હું સૂઈ જ જાઉં. કામ કરી આપણે હલન ચલન કરીને વિડીયો બનાવીએ તો મારો વોક પણ થઈ જાય. ખમો હું તમારી સાથે બીજી પણ એક વસ્તુ શેર કરું. કપડાં આપણા સુકાય અહીંયા કાં તો પહેલી વાર સુકાવ્યા, પણ મારા ભાઈનો છે ને હું ફાર્મ હાઉસમાં છે. તો ફાર્મ હાઉસમાં મતલબ બધા એમ સમજતા હોય કે પ્રોપર્ટી માટે કે આપણે આવવા જવા માટે. એવું નથી, ધંધાનો છે એ કહેવાય ને, આપણો ધંધો હોય બધાને અલગ અલગ. તો એવી જ રીતે એનો પણ એક કામ છે. તો તમને કોઈને ભુજમાં આવો અને ફાર્મ હાઉસમાં રહેવું હોય તો તમે કહેજો, તો અમે તમને રેન્ટ ઓછો કરી દઈશું. અને તમારી સગવડ જેમ કે ધોરડોને આવશો ને તો તમને કામ આવશે. એટલે હું ટ્રાય નથી કરતી, પણ સાચે કહું છું. જો બધું વસ્તુ બધીને હું જઈશ ને તો તમારી સાથે શેર પણ કરીશ. તો ચલો આપણે ક્યાં હતા? 2nd ને 3rd ટ્રાઇમેસ્ટર. 3rd ટ્રાઇમેસ્ટરમાં મને બહુ જ શ્વાસ ચડે છે હાલવામાં. મને એવી ફિલિંગ આવે કે મારા ઉપર કોઈ 6 થી 7 કિલો વજન રાખી દીધું હોય ને ટમી ઉપર, એવી ફિલિંગ, એવી કાંઈક મને ફિલિંગ આવે એમ કે બહુ વજન લાગે. બાકી તો ઠીક. ખાવા પીવામાં પચવામાં થોડી પ્રોબ્લેમ થાય, કેમ કે અહીંયા કાંઈ કામ ન હોય એટલે બધું. ભાભી તો બિચારા રોજ નવું બનાવીને દે, પણ હું નથી ખાઈ શકતી. એ તો બિચારી ઘણી હેરાન થાય, મમ્મી શું ભાભી શું કે આ ખાઓ ને એવું ખાઓ, પણ હું નથી ખાઈ શકતી. પછી જેટલું ખવાય એટલું ખાઉં, બાકી રહેવા દઉં છું. શ્વાસ ચડે એટલે મને થોડીક વાર ઊભું રહેવું પડે. મને એક કમેન્ટ હતી કે તમે પહેલાં ક્લિયર થઈ જાઓ કે તમારે શું બોલવું છે, પછી વાત કરો ને. તમને વિડીયો બંધ કરવાનું મન થાય અનસબસ્ક્રાઈબ, તો 100% તમે કરી શકો. મજા આવે તો જવું, ને કઠે જવું યાર કાંઈ વાંધો નહીં, પણ મારાથી જે થાય છે એટલો જ હું અત્યારે કરું. બાકી કોઈ પોતા ઉપર જોર કરીને કામ કરવાની મને ઈચ્છા નથી અત્યારે. બીજી વસ્તુ કે થોડોક જેમ કે ભલે આપણે 1 મિનિટ ઉપર ભલે આપણે આમ ટેન્શન ન લઈએ, પણ એવી નાનકી વસ્તુ હોય જે થોડોક માઇન્ડ ઉપર આવે. તો જેમ કે થોડોક ટાઈમ હવે મારો 12 મહિના તો નહીં ભલે, પણ 6 મહિના તો પાર્લર નહીં જ થાય.
તો સાચો કહું તો પાર્લરમાંથી પણ મારું ઘણું એવું વસ્તુ થતી હતી, તો મને થોડું એ બધું થાય કે હું કેવી રીતે એને કન્ટિન્યુ કરીશ ને કેવી રીતે એને આગળ વધારીશ પાછો. પણ જ્યાં સુધી મને ખબર છે ને, હું મહેનત છું, બધું કરી લઈશ, વિશ્વાસ છે મને એટલો. અને થોડીક પતિદેવના જોબમાં પણ હવે થોડીક પ્રોબ્લેમ આવવાની, કેમ કે એમના જે મેન સાહેબ છે એ રિટાયર થશે, તો થોડુંક ઇન્કમમાં જે આપણું હોય ને દર મહિને આવક, તો એ બધું પણ થોડોક પ્રોબ્લેમ આવશે. તો આપણે જે મિડલ ક્લાસ લોકો હોય ને એને બધા વિચાર આવે કે બેબી આવશે પછી શું કરશું, કેમ કરશું, બધું થઈ તો બધું જ જશે, પણ હું તમે મારી ફેમિલી છો એટલે તમારી સાથે શેર કરું છું. એવું ન સમજવું કે આ રોદડા રોવા બેસી ગઈ, પણ હું એક શેર કરું છું. ને બીજું કે મારા પાસે આજે કાંઈ હતું પણ નહીં, તો મેં કીધું હું આ વાત શેર કરું તમારી સાથે. તો ટૂંકમાં એવું બધું છે આ 3rd ટ્રાઇમેસ્ટરમાં કે હવે બહુ મુશ્કેલ થાય એમ. પહેલાં એમ થતો પ્રેગ્નન્સીમાં વાંધો નથી, થઈ જશે બધું, પણ હવે જે આ છેલ્લો ટાઈમ એનામાં બસ ભગવાન કાને પ્રાર્થના કરું કે હવે ભગવાન હિંમત દેજે થોડીક. નોર્મલની તો મારી તો પૂરેપૂરી ઈચ્છા છે કે નોર્મલ ડિલિવરી થાય, પણ યાર મારા હાથમાં નથી. હું જેટલું કરી શકું છું એ કરું છું, પણ જે સિચ્યુએશન લાસ્ટમાં હશે એ જ થશે. તો એવું બધું હતું આજે, તો મને એમ તો હું શેર કરું તમારી સાથે. તમને મારી વાતો સાંભળીને એમ ન વિચારજો કે ચાલુ થઈ જાય છે ને આમ તેમ, પણ મને એમ થાય કે ફેમિલી હોય તો એના સાથે બધું શેર થાય ને, તો તમે ફેમિલી જ છો. ફોટોશૂટ પણ મેં વાત કરી તમારી સાથે કરવા છે, પણ હજી ગાઉનનો મેળ નથી પડતો મને ક્યાંય, અને ગાઉનનો મેળ પડે તો કાંઈક કરશું, તો મસ્ત મજાનો ફોટો બનાવશું, તમારી સાથે શેર પણ કરીશ. બાકી બધું હાલ્યા રાખશે તો બધું, અને જીવન છે. મારી પણ લાઈફમાં એક નવો પડાવ તો આવવાનો જ હતો, હવે આવ્યો છે તો એને એક્સેપ્ટ કરી અને આગળ વધી. તો ચલો આજે નાસ્તામાં પરોઠાને એવું બધું નથી બનાવ્યું, ચણા હતા, કેળા ખાધી, એવું બધું કરી લીધું આજે. તો બસ હવે કાલે મળું. આજ શાયદ પતિદેવ આવશે તો નવો વિડીયો વળી બનાવીશ અને તમારી સાથે શેર કરશું. બાકી તમે કમેન્ટ કરજો કે તમારું 2nd, 3rd, 1st બધા કેવા ટ્રાઇમેસ્ટર રહ્યા છે. મારો તો કંઈક અત્યારે આવી હાલતે કે આમ હાથેથી ફોન પણ નથી પકડાતો, હવે એને બેસી જ જાઉં. બહુ જ ગરમી અને થકાન એવી મહેસૂસ થાય. ઠીક છે, માં બનવા માટે થોડુંક તો કષ્ટ લેવો પડશે, લેશું. ચાલો તો હું કાલે મળું. આજે મારા પાસે કાંઈ હતું નહીં, તો મેં આટલું શેર કર્યું તમારી સાથે. હવે કાલે મળીશ. ચલો બાય.